બરાબર છે. ભૂમિબેનનો જે પ્રશ્ન હતો ને એમાં થોડોક મને એવો પ્રશ્ન થયો છે અત્યારે કે એમને ખુલ્લું કરે છે બધું પોતાનું, બહુ સરસ વસ્તુ છે, આપે પણ એમને એપ્રિશિએટ કર્યું ને બહુ સારી વસ્તુ છે એમ. હવે જ્યારે એ પોતાની કોઈ પણ વસ્તુ, પોતાની ભૂલો, પોતાના પ્રોબ્લેમ, આવી રીતના પોતાનું જે અજ્ઞાન છે, પોતાની ભૂલો છે, એ જ્યારે ખુલ્લી કરે છે એમ, ત્યારે મને એવું સમજાય છે કે પોતાપણું અથવા તો પોતાનું જે ઓનરશિપ છે, માલિકી ભાવ, એ ઓગળે છે એટલું, એવું મને સમજાય છે એમ. બરાબર છે. અને આપે એવું કીધું કે જ્યારે પણ તમે ખુલ્લું કરો છો ત્યારે એમને જે તકલીફ પડે છે અંદરથી, એમને તો એવું જ લાગે છે કે હું સાચું જ છે બધું આ એમ. એટલે તમે જે કીધું કે ત્યારે દ્રષ્ટિનો ઉપયોગ થવો જોઈએ, દાદાએ પેલી દ્રષ્ટિનો ઉપયોગ થાય તો એ ડ્રામા થઈ જાય એમ. બરાબર. હવે હા, હવે જો એ દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો એમ, પણ ખુલ્લું થઈ જાય છે એમ, તો એનાથી પોતાપણું ઓગળે છે, એની માલિકી ભાવ ઓગળે છે, આ બધું ઓગળે છે કે પછી શું થાય છે, એક્ઝેક્ટનેસ બને છે શું ત્યાં? કે અમુક મોડું પડે પણ એમાં તમારો ઉપયોગ મૂકવો પડે ને એને એ વસ્તુનો અજ્ઞાન અને જ્ઞાનનો ભાગાકાર ગુણાકાર કરવો પડે, ત્યારે પછી ઓકે થાય. બરાબર છે. એટલે આ વ્યવહારમાં એક પ્રકારની સાઇન કરવી પડે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની સાઇન કરવી પડે તમારે. દ્રષ્ટિનો ના હોય તો એ જે પોતે એને આધાર નથી આપતા એટલે આધાર લઈ લે છે, એટલે એ રીતે એને બેનિફિટ થાય. બરાબર છે. આ સમજ્યા ને? પણ જે આખું જે કહે ને કે શુદ્ધ થઈ જવું જોઈએ, શુદ્ધ ના થાય. વાહ વાહ, દ્રષ્ટિનો ઉપયોગ થાય તો જ એ શુદ્ધ થશે. બરાબર છે. દ્રષ્ટિનો ઉપયોગ થાય તો જ એ શુદ્ધ થાય, એટલે આખું શુદ્ધ ના થાય, થોડું કાચું પાકું રહે. એટલે પાછું એના માટે પાછો બીજો અવતાર જોઈએ અથવા તો બીજો સમય જોઈએ, અને પછી એવો ટાઈમિંગ્સ મળે ત્યારે જ એ થાય, નકર ત્યાં સુધી ક્લિક ના થાય બધું. બરાબર છે. બરાબર છે. એટલે ત્યાં આગળ એ દ્રષ્ટિ વાપરીને એ અજ્ઞાનનો ભાગાકાર કરવો પડશે ને જ્ઞાનનો ગુણાકાર કરવો પડશે. ને કે આ બધા વ્યવહાર તો આવશે જ. બરાબર છે. પણ સામાન્ય રીતે અજ્ઞાનનો ભાગાકાર નથી થતો અને જ્ઞાનનો ગુણાકાર નથી થતો. હું હસમુખભાઈ છું એ બિલીફથી જ એ વ્યવહારનું મૂલ્યાંકન થાય છે. એટલે સંભાવના નિકાલ થવાના બદલે ક્યાંને ક્યાંય પેન્ડિંગ જ રહે છે. એટલે પોતાની જે બિલીફ છે જેના હિસાબે વ્યવહાર ઉભો થયો છે. હવે આ જે જાહેર કરે છે તો લોકો બહુ એપ્રિશિએટ કરશે. બરાબર છે. હા. અને જો એપ્રિશિએશન સ્વીકારશે તો ફટકી મળશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે આ બધા લોકો વિડીયો ના બધું કરશે તો લોકો બહુ એપ્રિશિએટ કરશે. કરે પણ કોઈ બી વસ્તુ એપ્રિશિએટ કરશે તો એ ફટકી મળશે. વાહ વાહ, બહુ સરસ, બહુ ઝીણી વાત છે આ, બહુ સરસ. કારણ કે કોઈ બી ક્રિયાની અંદર અહંકાર છે, એટલે આ ક્રિયા કરે છે પણ તેમ છતાં અહંકાર છે. જો અમુક રીતે સેટિસ્ફેક્શન નહીં થાય તો વાંધો પડશે જ. બરાબર છે. સમજે ને? કેમ વાંધો પડે છે? તો કે એ અજ્ઞાનનો ભાગાકાર નથી થયો, જ્ઞાનનો ગુણાકાર નથી થયો. આ તો ચારિત્ર મોહ છે. બરાબર છે. કર્મ ફળ છે, કર્મ નથી. હવે કર્મ ફળનો ગર્વ કરે તો શું થાય? એટલે ડિક્લેર કરે છે એ ચારિત્ર મોહમાં. બધા લોકો કર્મ ફળનો ગર્વ આપશે જ, તમને એપ્રિશિએટ કરશે જ. વાત સમજે ને? એને દાખલાથી સમજીએ. જ્યારે અમારે ત્યાં આગળ માઉન્ટ આબુમાં ગંગેશ્વરને મળ્યા અને એમને કીધું કે આ મન વચન કાયથી બ્રહ્મચર્ય પાડે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. એટલે બધા આપતા પુત્રો આશીર્વાદ લેવા ગયા. 2-3 આપતા પુત્રોના આશીર્વાદ આપ્યા પછી બોલ્યા કે આ છોકરાઓ મન વચન કાયથી બ્રહ્મચર્ય પાડે છે એ બહુ ઉત્તમ વસ્તુ છે. બરાબર. પણ આને જે પ્રેરણા આપી છે એ પણ ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિ કહેવાય. વાહ વાહ, બહુ સરસ. જેવું આવું બોલ્યા ને એટલે દાદા બોલ્યા કે હું તો નિમિત્ત છું એનો. વાહ વાહ, તરત ભાગાકાર થઈ ગયો ત્યાં. હું એનો નિમિત્ત છું. બહુ સરસ. તો પેલા સુતા આશીર્વાદ આપતા હતા, કારણ કે 104 વર્ષની ઉંમર હતી, એટલે એકદમ ઉભા થઈ ગયા અને એકદમ જોરથી બોલ્યા, નિમિત્ત કોણ બોલ સકતા હૈ? વાહ 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 વાહ, ભગવાન હૈ વહી નિમિત્ત બોલ સકતા હૈ. વાહ, બહુ સરસ. હા, સમજ્યા ને? તો જો દાદા ભગવાનને અમને દર્શન થઈ. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. હા, સમજ્યા ને? અને જો અહીંયા દાદાએ ભાગાકાર કર્યો, હું નિમિત્ત છું, એટલે એકદમ છાપ પડી જાય એની કે અદ્ભુત દર્શન થયા. પછી જો એની કળા જુઓ તમારે કે જગતના લોકો જે રીતે બધાને તૈયાર કરે છે એવી રીતે તૈયાર નથી કર્યા. વાહ વાહ. કારણ કે સામાન્ય રીતે બધાને આત્મજ્ઞાન નથી હોતું, એટલે બધી સાધના અહંકારથી જ થતી હોય. બરાબર છે. એટલે અહંકારી પુરુષને તમે વિનય કરો ને અમુક કરો એટલે એની બધી સાધના તમને આપી જ દે. બરાબર છે. અને આપતા પુત્રોને દાદા એવી રીતે તૈયાર કરે. વાહ, બહુ સરસ. અને પેલા તો વર્ષો સુધી રહે ને વ્રત કરાવે, નિયમ કરાવે ને પેલું કરાવે ને 4 વાગે ઉઠાડે ને 3 વાગે ઉઠાડે ને આમ કરાવે તેમ, એવું કશું નથી કરાયું. નહીં. બરાબર. અને આપણા બધા વડીલોને ને બધા સંગપતિને ને બધાને એવું હતું કે આ ક્રમિકમાં જે કરાવે છે ને એવી રીતે તૈયાર કરાવો. દાદા એવી રીતે નથી. નહીં. બરાબર છે. વાંચો ને? બરાબર છે. દાદાનું આખું જીવન અમને બતાવ્યું છે.
દાદા સૂતા હોય, ખાતા હોય, નાતા હોય, જે પણ વ્યવહાર હોય, પર્સનલ વ્યવહાર હોય, બીજું તો એમાં અમને બેસાડ્યા છે. તો દાદા કેવી રીતે ડીલિંગ કરે છે અમારે જોવાનું થયું છે. જોવા શીખવું બી નથી બોલ્યા, નહીં બરાબર, જોયા જ કરીએ, જોઈને જ શીખાય. વાહ વાહ, જેવો જોવો એવો થઈ બની જાય. જાય. વાહ. અને સાહેબ આપણે એક બીજી વાત કરેલી કે જે લોકો અમારી સાથે રહે છે એમ એ લોકો અમને પેલા શું શબ્દ વાપરો તો આપણે એક કે અમને કંઈક શેનાથી જ શબ્દ ભૂલી ગયો હું, આપણે એક શબ્દ એવો વાપરેલો કે અમને એનાથી જુએ છે એમ, એટલે એક્ઝેક્ટનેસ પકડી શકતા નથી અમને, એવું કંઈક શબ્દ વાપરો તો આપણે, હું ભૂલી ગયો અત્યારે એ શબ્દ તો. બરાબર છે. પણ એ આશાથી કંઈક આશાથી પછી આપણે આમની સાથે પણ વાત કરેલી ને, હા અપેક્ષાથી. આપણે ભૂમિબેન સાથે મેરેજ કર્યા છે તો કોઈક આશાથી કરેલા છે ને, અપેક્ષાથી એમ. એક શબ્દ આપણે વાપરેલો એ તો ભૂલાઈ ગયો મારાથી અત્યારે. કાલ્પનિક. હા કલ્પનાથી. હા તો સાહેબ આપ શું કહેવા માંગો છો એમ, કલ્પનાથી તમને એટલે શું ખરેખર શું છે ત્યાં, વાત શું છે આખી? તમે જો દરઅસલ ભગવાન તરીકે જોયા હોય તો વાંધા વચકે આવે ખરા? ના આવે. બરાબર છે. મારે સ્વતંત્રતા જે મારે આ નોકરી કરે છે તો એક દિવસની રજા પડે છે, મારે રજા જોઈએ છે, મારે આમ જોઈએ છે, એવું આવે ખરું? ના આવે. બરાબર. તો એને પુણ્ય છે, અને પુણ્યમાં જ્યારે હતું ત્યારે તો આ એમ થાય કે દાદા જોઈએ, દાદાનું જ્ઞાન જોઈએ, આપતા પુત્રો જોઈએ, આ બધી વસ્તુ છે. પણ જ્યારે આવે છે ત્યારે એને જે ડિઝાઇન કરી છે એવું નથી હોતું. વાહ, કલ્પના પ્રમાણેનું નથી હોતું. બહુ સિમ્પલ હોય. જ્ઞાની પુરુષ ને તીર્થંકર તો બહુ સિમ્પલ હોય. વાહ, બહુ સરસ. તમે લોકો બધા એમ કહે ને અલંકારિક હોય. તમારો વ્યવહાર, તમારી વાણી, તમારું મન બધું બહુ અલંકારિક. આમાં તો બિલકુલ કશું જ ના હોય તમારે બધું. બરાબર છે. બહુ તમે આટલું બધું સારું કામ કરે તોય કઈ શાબાશી જેવું કશું ના હોય બધી વસ્તુ. હાસો ને મારે શાબાશી આપે તો મારે શું ઘાટ છે? કારણ કે શાબાશી આપીએ તો મારો ઘાટ હોય તો હું તમને શાબાશી આપું તો જ આપે. બરાબર છે. પણ મારો ઘાટ જ નથી. હાથો ને મને ખબર છે કે આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે, મારે શું કરવાનું રહે? બહુ સરસ. આ સમજાય કે ના સમજાય? એટલે એ વસ્તુ આવે નહીં, પણ બીજા બધા શાબાશી આપે. બીજા આપે એટલે હું શાબાશી ના આપું. જો બીજા બધા છે તમે ક્યાં આપો છો એમ કે. એટલે આયા છે જોડે જોડાયા છે આપતા પુત્ર તરીકે, જ્ઞાની પુરુષ તરીકે જોડાયા છે, પણ એ રીતનું એને પૂજ્ય ભાવ કે અહોભાવ કે એવી બધી વસ્તુ ના હોય. કલ્પના હોય. કલ્પના હોય. બહુ તમને કે ના સમજાય? બહુ સાહેબ એક્ઝેક્ટનેસ આપે બતાવી દીધી એમ કે કલ્પનાથી તમે જોડાયેલા છો એમ. અને અમે જે દાદાને મળ્યા અને જે સાધુ ભગવંતોને મળ્યા અને પછી દાદાને મળ્યા તે કલ્પના નથી, દેહધારી પરમાત્મા તરીકે સ્વીકાર્યા. વાહ. એટલે સ્થૂળમાં કે સૂક્ષ્મમાં કે સૂક્ષ્મતરમાં કે સૂક્ષ્મતમમાં દાદા વિશે કોઈ પણ આડું ના નીકળે, અને અમને રજા જોઈએ ને આ જોઈએ કે આમ આરામ જોઈએ એવું કશું જ ના જોઈએ, એવું ટાઈપનું આવતું જ નહોતું બધી શું. એટલે કેવી રીતે એને વસ્તુ સમજવાનું કે ધારો કે અમારે એકવાર મુંબઈ જવાનું હતું અને પછી અમે રિઝર્વેશન કરાયેલું હતું, એટલે એવી રીતે સવારે નીકળવાનું હતા. એટલે દાદા બોમ્બેથી બરોડા જવાના હતા, 5 વાગે પહોંચી જવાના હતા બધી વસ્તુ. બરાબર. એટલે અમે સવારે દર્શન કરવા ગયા તો દાદાએ કીધું કે નવડાવીને જમીને પછી જજો. હવે અમારું તો રિઝર્વેશન હતું, તો અમે એવું ના કીધું કે અમારું રિઝર્વેશન છે ને અમારે જવાનું છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હવે એ ફીર તો ગાડીઓ આટલી બધી નહીં, એટલે જગ્યા મળે નહીં, કશું ના બધું કશું નહીં. દાદાએ કીધું એટલે એ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. દાદા નવડાવીને કરીને પછી અમે જમીને નીકળ્યા. હવે કઈ ગાડી છે એવું કશું અમને ખબર જ નહીં બધી વસ્તુ. હું ને ભરતભાઈ હતા. વાત સમજે કે ના સમજાય? એટલે જો આ આર્ગ્યુમેન્ટ નથી કરતા બધી, બાકી રિઝર્વેશન તો જઉં છું, આ છે બધી વસ્તુ છે, અને આ મળે નહીં ને આગળ પેલું બધી વસ્તુ થાય. અને એટલે સુધી હતું કે આગળ પેલો દાદાનો લાભ મળી જાય. તે એ નવડાઈ દોડાઈને પછી 12 વાગે કેવી રીતે કરીને જમીને નીકળ્યા. તમારે વાત સમજાય કે સ્ટેશન ઉપર ગયા તો ગાંધીધામની કે 1:30 વાગે કે જે બી 2 વાગે કે 2:30 વાગેની ટ્રેન છે, તે અંદર સ્ટેશનમાં બેસા તો પગ મૂકવાની જગ્યા નહીં. બરાબર. પહેલો ડબ્બો, બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો, ચોથો ડબ્બો, કોઈ અંદર બેસવાની જગ્યા નહીં તમારે. એક જગ્યાએ આવીને ઉભા બેસવા ગયા તો પાછળથી કોઈ રેલવેની પોલીસ ચડી. તો એ કમ્પાર્ટમેન્ટની અંદર બધા અમુક લોકો પૈસા લઈને એ કરતા હતા. એ ડબ્બામાં એ પોલીસ ચડી એટલે પેલા બધા ઊભા થઈ ગયા. એટલે આખો કમ્પાર્ટમેન્ટ ખાલી અમને મળ્યો. બરાબર. હા સમજે ને? અને અમે બેઠા તો બારી સાથે ભરતભાઈને અમને બે ને બારી સાથે જગ્યા મળી ગઈ. જો આ વસ્તુ સમજ વસ્તુ આ બધા પ્રયોગ કરેલા છે. આર્ગ્યુમેન્ટ કરે દાદા રિઝર્વેશન છે ને અમારે જવાનું છે, તો દાદા કંઈક બરાબર છે, પતી ગયું.
પણ આ દાદાએ કીધું છેલ્લે કેન્સલ. વાહ વાહ, બહુ એટલે સરસ. એ રીતે કરીને કર્યું. વાત સમજે ને. હમ. અને અમે બરોડા પહોંચ્યા પછી 5 કલાક અડધો કલાક પછી પ્લેન આવ્યું એટલે અમારે ક્યાંય બ્રેક ના પડે નહીં તમારે. તો બરાબર. વાહ. વાત સમજે કે ના કેવું સમજે? વ્યવસ્થિત અદ્ભુત ગોઠવાઈ ગયું એમ. એટલે આ વસ્તુ સમજવી પડશે. આપણે આ વસ્તુ હજી પકડાતી કે ઝીલાતી નથી. દરેક એના પોતપોતાના વ્યવહારો મૂકે. એટલે કેશવરામજી ઘણી વાર કહે ને કે ભાઈ આ બેસી જાય એમ કે આપણે જાત્રા કરીએ. ના દાદા મારે ઓફિસે જવાનું છે, પેલું જવાનું છે. એટલે આ લાભ મળ્યો પણ એ લાભ નતા રહી શકતા બધી. આ સમજે કે ના સમજાય? આ વસ્તુ બનતી હતી ને અમારે આવું વસ્તુ બની નથી. અમે તો રાત્રે અમેરિકાથી આવ્યા ને અમે યોગાનું અમે બીજે જવાનું હતું પણ અમારી ટેક્સી ત્યાં જ ગઈ. તો પછી એવું હતું કે બહાર બેસીશું. હા સમજે ને. પણ જેવા બહાર બેઠા 5-10 મિનિટ પછી કોઈ આવ્યું જોયું ને પછી અંદર રિપોર્ટ આપ્યો એટલે પછી અંદર બોલાયા. હા સમજે ને. તો રાત્રે 2:30 વાગે અમારી જોડે વાત કરે છે ને ઓક્સિજન ચડાવ્યું હતું ને વાત કરે. આજે પેલી વાત કરી છે ને હાજી, કે ખરેખર તું કોણ છું એ ફરી આ વાત થયેલી હતી. બરાબર. હા સમજે કે ના સમજે? એટલે આવું રીતે અમારે દર્શન માટે કશું ના કરવું પડે, આ મળી જ જાય બધી વસ્તુ. આ વસ્તુ પણ નો ડાઉટ પૂર્વની કંઈક સમજણ ને બધું એનો માર ખાધો હોય તારણ કર્યું છે. અત્યારે આપણે આ બધા એ પ્રક્રિયામાં છે. વાત સમજે ને? એ પ્રક્રિયામાં છે એટલે અમુક વસ્તુ છે પણ તેમ છતાં દેહાધ્યાસ છે. તે દેહાધ્યાસ એ પ્રક્રિયાને પરિપૂર્ણ કે સિદ્ધ કરવા નથી દેતા. ક્યાં ને ક્યાં પોતાનો દેહાધ્યાસ જ ભાગ ભજવે છે. એટલે જે લાભ લેવાનો છે લાભ લઈ નથી શકતા. હા સમજે ને? જે તમે પેલું કીધું ને કે ભાઈ મને રાત્રે દેખાય ને એટલે હું વહેલો નીકળી ગયો. બરાબર છે. હા હા. હવે ધારો કે અમને આવું હોય ને તો અમે એ રીતે કરીને એ રોકાઈએ છીએ. વાત સમજે કે કંઈક જ્ઞાન ને જ્ઞાની છે, જ્ઞાન પ્રયોગ કરે છે એ તમને એવું રક્ષણ આપશે કે ક્યાંય પ્રોબ્લેમ જ નહીં આવે તમારે. વાહ વાહ. વાત સમજે કે આ અમે બોમ્બેનો પ્રોગ્રામ કર્યો અને ત્યાં પત્યો ને અમે 1:25 નીકળ્યા. રાત્રે 11:49 અહીં અમદાવાદ આવી ગયા. વાત સમજ્યા કે ના સમજ્યા? કશું નથી થયું. એટલે સાહેબ અમને તો એવું દેખાય છે કે અમે મહાત્માઓએ અમે કલ્પનાથી જ પકડાયેલા છે જ્ઞાનીઓ. હા એ જ હોય બધું અલગ અલગ કલ્પનાઓ જ છે. બરાબર. કારણ કે હવે કલ્પના કેવી રીતે કહી શકાય કે હું જૈમી છું બિલીફથી હોય તે કલ્પના જ થઈ જાય. કલ્પના જ થઈ અને પછી એના પછીનું જે ઊભું થાય છે બધું કલ્પના જ છે બધી. બરાબર. એટલે અલગ અલગ પ્રકારની માન્યતાઓ હોય. હવે તેમ છતાં પૂજ્યતા તો હોય અમુક રીતની. હા હોય. બરાબર છે. પણ એનું પ્રમાણ વધારે ના હોય એટલે પેલી વસ્તુ અજ્ઞાશક્તિ હાવી થઈ જાય એટલે જે લાભ લેવાનો છે લાભ ન લઈ શકે. વાહ વાહ. બરાબર છે. હવે પોતાની ક્વોલિટી છે, પોતાની સેવા છે એટલે બહારના લોકો બહુ એપ્રિશિએટ કરશે. બરાબર છે. અને અમારા તરફથી કોઈ પણ પ્રકારનું એપ્રિસિએશન જ નહીં આવે. હા સમજે ને? શું કહો છો મુદુલાબેન, આવે કે ના આવે? માઇક આપો મુદુલાબેન, થોડા આગળ આવો. એપ્રિસિએશન આવે ખરું? ના, તમારે તો પછી ના આવે. કશું જ ના આવે, કશું જ ના મળે. પછી શું કહેતા હતા તમે? ઉપરથી દાંત મળે, ઉપરથી ખખડાવે તમારે બધું. સાહેબ આપ એપ્રિસિએશન કરો તો પછી મૂર્તિ ઘડાય જ નહીં ને. એ બધી ખબર નહોતી અમને લોકોને બધાનું. આવી બધી ઊંડાણથી તો હવે બધી સમજણ પડવા માંડી, પહેલા નહોતી ખબર. એ તો મુદુલાબેન શું કહે કે આ કામ પતી ગયા પછી ઓળખતા જ નથી એમ કે. એવું કહે કે શું કહેતા? હા એવું કહેતી. ઓળખતા જ નથી એમ કે. હવે બહુ જ કામ કર્યું એમને. પછી રસ્તામાં કે મળો કે સત્સંગમાં મળો તો જાણે તમને ખબર જ નથી કે હું આવેલી છું એમ. બોલાવો જ નહીં એટલે હું કહું એવું કે તો ઓળખતા જ નથી. ઓળખતા જ નથી. બહુ છે આ મહેન્દ્રભાઈ બધું કામ એમને જ કર્યું છે. વાત સમજ્યા ને? તો કે ઓળખતા નથી. અલે ભાઈ આ ચટણી ચાખવા જેવું નથી. નથી. વાહ વાહ. વાત સમજ્યા? બરાબર છે. બરાબર છે. આ ચાખશો તો પેલો દાદાનો લાભ જતો રહેશે. જતો રહેશે. વાહ વાહ. બહુ બહુ મોટી વાત સમજ્યા કે ના સમજ્યા? આપણે અદિત તપ કરવાનું છે. અધિક તપ. બરાબર છે. પેલું તો માન સન્માન આપી છે પણ પછી જોડે નહીં આવે તમારે. આ તો કોઈને ખબર ના પડવી જોઈએ. સાહેબ આપણે જે બર્થડે ની વાત કરી ને કેક કાપવાની અમને પેલી વાતમાં કેવી સરસ વાત થઈ એમ કે ખરેખર ખરા અર્થમાં કેક ક્યાં કાપી કહેવાય એમ કે એની સાથે આવો વ્યવહાર કરે છે એ જ કેક કાપી કહેવાય એમ. અહંકાર કપાય છે ત્યાં. બરાબર છે. બહુ સરસ વાત. બહુ સરસ રીતે બર્થડે ઉજવે તમારે. બહુ સરસ ઉપજાય. પેલું તો રૂટીન આ બધા બર્થડે ઉજવે છે તો કઈ એવો ઉલ્લાસ જ નથી આવતો. હા સમજે? હાર પહેરાવે ને પેલું કરે પેલો ઉલ્લાસ જ નથી આવતો. કેમનું કરવાનું થાય? વાત સમજ્યા ને? તમારામાં કઈ ફેરફાર આવે બીજું ત્રીજું આવે તો એવું તો કશું આવતું નથી. બરાબર છે. એવું તો કઈ આવતું જ નથી એટલે કેમનું કરવાનું થાય? વાત સમજાય કે ના સમજાય? એટલે ઉલ્લાસ પરિણામ જ ના આવે તમારે બધું. શું કઈક ફેરફાર આવે 100% નહીં પણ અંશે કરીને તો આવો જોઈએ કે ના આવો જોઈએ? આવો જોઈએ. અને પેલામાં તો વધુ ને વધુ ડાઉન જાય. ડાઉન જાય. બરાબર છે. તેમ છતાં એ પેલો ડ્રામા કરવો પડે કે ભાઈ આ છે. બરાબર છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય?
પણ સાહેબ અહીં સુધી તો દ્રષ્ટિ પહોંચે જ નહીં સાહેબ. આ તો જ્ઞાની પુરુષ મળ્યા આપ જેવા સત્સંગમાં સમજાવે છે અમને તો ત્યાં સુધી દ્રષ્ટિ જાય છે, નહીં તો દ્રષ્ટિ જ ન જાય અહીંયા દ્રષ્ટિ સુધી જાય જાય જ નહીં. કોઈ હવે જો હિસાબ એમને આ વસ્તુ ચાખી નહીં, એમને અમે આ બધું કર્યું પણ ક્યાંય એ ચાખ્યું નહીં, ખાલી આમ જોડે હોય એટલે થોડી ગમત કરે, એમને આ કંઈ જોતું નતું અને એમને ગુપ્ત જ રહેવું હતું. પણ તેમ છતાંય ઘણી વાર બીજા બધા હોય ને હા એ કહે કે હાલું આ તમે કર્યું ના, કશું બોલાય નહીં, તમને બરાબર કઈ પુસ્તક આપ્યું નહીં, પેલું ના કર્યું, પેલું ના કર્યું. હમ પાછા ને જો અમારે તો આ છે તો આ બોલાવે છે ને કરે છે બધી વસ્તુ. બરાબર છે. મેં કહ્યું તમારે મોક્ષે જવું છે કે ભટકવું છે? તો કે વાહ, વાહ. મોક્ષે જવું છે. તો મેં કહ્યું આપણે આમાં ગુપ્ત રહી એમાં વધારે સારું રહે બધું. બહુ સરસ બહુ વાંચો ને સરસ. કે ના સમજાય એટલે બીજા એ કરે, બાકી એમને એ બધી વસ્તુ ના થાય. ધારો કે અમારે કંઈ બી કરવાનું તો અમે બધા ભેગા થઈને શાહ સાહેબ છે, મહેન્દ્રભાઈ બરાબર છે, છે. મુદુલાબેન છે, હું ભેગા થઈને કે આપણે શું કરવું છે, તો કે ના આપણે કંઈ નામ બામ નથી જોતા, આપણે જે રીતે ઓપનિંગ થાય એ રીતે કરીને કરવાનું છે. વાહ, બહુ સરસ. હવે એ ફેરી કે ના મને આગળ બોલાવજો અને મને કનુ દાદા પાસે આ પુસ્તક કપાવડાવજો ને પેલું કરાવજો, એવું કશું એ ના થાય. પણ પછી બીજા કોઈ વાત કરે ત્યારે પછી પ્રોબ્લેમ્સ આવે તમારે. આવે બરાબર છે. બાકી એવો ઇન્ટેન્શન નહીં, પણ પછી અમારે વાત નીકળે એટલે થાય. એટલે પછી ઘણી વાર કોઈએ વધારે કર્યું તો અસર થાય બધી વસ્તુ. વાંચો ને એને. પણ જો આ વસ્તુ એમને આ બહુ ચાખ્યું નથી તો જો આજે આ ઉંમરે પણ પોતે અહીં આવી શકે છે ને કરી શકે છે. બહુ સરસ બહુ સરસ વાંચો કહેવાય. ને એને. બાળક નથી, હસબન્ડ નથી, અને તેમ છતાં જીવે છે. અહીંયા ગઈકાલે આવ્યા હતા તો અહીં રોકાય છે, કરે છે. અત્યારે આ કોઈને આટલી હિંમત જ ઊભી ના થાય. ના થાય ના થાય સાહેબ. અને આજે પણ એમને દાદાની વિધિ કરવી હોય, આરતી કરવી હોય તો બધું જ મોડે છે. એ બહુ નિયમિત સરસ, બહુ સરસ. બધું જ કરવાનું, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં. અને બધું જ સિસ્ટેમેટિક, ક્યાંય નહીં. જીવ્યા દરમિયાન જીવ્યા પછી પણ બધું સિસ્ટેમેટિક, કંઈ પેન્ડિંગ કે લિંગરિંગ કશું જ નહીં. જે કરવાનું બધું હાથથી જાતે જ કરી દે છે બધી વસ્તુ. બરાબર છે. મારા ગયા પછી કરજો ને આમ નહીં, કરજો ને નહીં, તેમ બરાબર કરજો ને છે, ફલાણું કરજો, બધું ક્લિયર કરીને જ બધી વસ્તુ છે. બરાબર છે. હવે આ બધું ક્લિયર થાય છે તો કોઈ પેન્ડિંગ જ નથી. વાહ વાહ કેવડું મોટું કામ ઉપયોગ થઈ જાય. સાથેનો બહુ વ્યવહાર સરસ, છે. બહુ સરસ કામ જેવો થાય. અહીંથી દેહ છૂટશે તો સિમંદર બહુ સ્વામી સરસ. પાસે જ જશે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? બહુ મોટું કામ થઈ જાય. હવે પેલું તમે પેલું દેખીતું માન સન્માન માગ્યું હોય તો નીચેલી તમારા પછી બીજા અંતરાયો આવશે, આવે જ બરાબર છે. પ્રોબ્લેમ્સ આવશે. વાત સમજે કે આ હાજી, વસ્તુ હા. સમજવાનું ભાગ. હાજી બહુ સરસ બહુ સરસ. આજે વાત થઈ કે આજે સંજોગ આખો બની ગયો, એમાં એના આધાર નથી આપ્યો એટલે મને એનો બેનિફિટ મળે, પણ આખું એને જે દ્રષ્ટિનો ઉપયોગ નથી થયો એટલે ત્યાં શુદ્ધ નથી થયું. હવે અમારે શુદ્ધ કરવું છે, એક નિશ્ચય છે મારી પાસે કે હવે આવું ફરી ના હોય જો. તો હવે એના માટે મને જ્યારે આવો પ્રસંગ બને છે ત્યારે જે છંછેડવાનો ભાગ હોય છે કે જે આખો બને છે એમાં હું સ્થિર રહું કે અંદર કશું હલે નહીં, ત્યારે સક્સેસ કે શુદ્ધ થયું કહેવાય. તો કે સામે તો સ્થિર નહીં રહેવાય, કારણ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ કોઈ આશયથી કરેલું છે એટલે સ્થિર નહીં રહેવાય. સાચું ને એને. હવે સ્થિર ક્યારે કહે કે ભાઈ આ જે કંઈ પણ થાય છે એ ભૂમિને થાય છે, એનાથી જુદો એવો શુદ્ધાત્મા ન હોય મારું સ્વરૂપ. મને માન આપે છે, મને જે રીતે હું કહું છું એ રીતે ચાલે છે, નથી ચાલતા એ મારું સ્વરૂપ નથી, એનાથી જુદો એવો શુદ્ધાત્મા તો એને સ્થિર કહેવાય. બરાબર છે. પેલી સ્થિરતા તો આવશે જ નહીં, એને ડિપ્રેશન આવી જશે. બરાબર. અને આવશે તો પુણ્યના હિસાબશે તો એ ડિપ્રેશન આવશે, ખરું. અને નહીં આવે તો ડિપ્રેશન આવશે તમારે. એટલે એલ્યુશન ડિપ્રેશન છે. આપણે તો આનાથી જુદા જ છે, ન હોય મારું સ્વરૂપ, એટલું જ આપણે કરવાનું રહ્યું. બરાબર છે. બીજું કશું કરવાનું નહીં, કારણ કે સુધારો વધારો આપણે બધું અહંકાર મમતા દાદાને સોંપી દીધી. આપણે તો હવે જોયા જ કરવાનું, ભૂમિનો વ્યવહાર જોયા કરવાનો, અને આપણને લાગે કે આ જાહેરમાં કહી દેવાનું છે તો કહી દેવાનું રહે. અને આપણે જે પ્રતિક્રમણ કરવાનું છે એટલું કે ન હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવો શુદ્ધાત્મા, બસ આટલું જ બરાબર છે, કરવાનું, હા. બીજું કંઈ નહીં કરવાનું. એટલે એ રીતે ભાગાકાર ગુણાકાર કરવાના રહે. વાત સમજે કે ના સમજાય? હા, તમારે કંઈ શું બોલવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે બોમ્બે મહેન્દ્રાનંદજીએ વાત કરેલી કે તમે સત્સંગમાં આવો છો એ કંઈ 5 આજ્ઞા નથી ગણાતી, પણ સત્સંગ સમજવાનો છે એ તમારી 5મી, એટલે સત્સંગ તમારે સમજી લેવાનો છે. બરાબર છે. તો ઘણી બધી વખત તમારા સત્સંગ સાંભળીએ ને તો એવું થાય પણ ખરું કે જે અત્યારે આમ પ્રત્યક્ષ સાંભળીએ, હું તો વડોદરાથી આવું છું, તો પ્રત્યક્ષ સાંભળીએ અને આમ યુટ્યુબ પર જોઈએ તો એ બેમાંય બહુ ફેર છે. યુટ્યુબ પર જોઈએ ને તો બીજા દિવસ સુધી કદાચ એવું થાય છે કે આવું આપણને કંઈક કહ્યું ને એમ તેમ, પછી ભૂલી જાય છે. ને જે આ પ્રત્યક્ષ જ્યારે સત્સંગ થાય અને એ સાંભળીએ એ લાંબો સમય સુધી આમ યાદ પણ રહે કે આવી આમ આપણે આ કંઈક કરીએ છીએ એની આવી ટકોર હતી એટલે આ ફરી ના થવું જોઈએ. એવું થોડું ભલે અમલમાં તો નથી એ આવતું, ના, પણ અમલમાં એવું તો લાવવાનું પણ હા, નથી. એવું ધ્યાન તો રહે છે કે આ આપણે તમે 1 to 1 સત્સંગ થાય એટલે તમારી દ્રષ્ટિ મારા ઉપર પડે હા અને મારી દ્રષ્ટિ તમારા ઉપર પડે. હા સમજ્યા ને?
બીજું 1 to 1 સત્સંગ થાય એટલે તમારે આ બાજુ ચિત્ત છે ને ચક્કર વક્કર નહીં થાય, ચિત્ત હાજર રહેશે. હવે જે મારી શૈલી એવી છે કે ધારો કે હું તમને પ્રશ્ન પૂછતો નથી, પણ મારી શૈલી એવી છે કે તમને પોતાને એવું લાગશે કે જયમીતભાઈ ગમે ત્યારે મને પૂછી લેશે, એટલે તમારું ચિત્ત તમારે અમુક રેન્જથી બહાર જશે જ નહીં તમારે. એટલે એ રીતે ચિત્ત જેટલું તમારું ચિત્ત અહીંયા રહેશે એટલે ચિત્ત સુધી થઈ ગયું એટલો સત્સંગ થઈ ગયો. એટલે હું વડોદરાથી સવારે નીકળી પછી ઉતરવાનું થયું ને તો મને એમ થયું કે હજી પોણા 9 જેવું થયું છે, એટલે ચાલ હજી આ કાલે સત્સંગનું જોયો તો મેસેજ, એટલે હજી જવાશે લપકામાં. હું ખરેખર મારી બેનને કેન્સર છે એટલે એને જોવા આવી હતી, પણ હવે પહેલાં જેવું એમ કે કેવું કે જઈએ વ્યવહારમાં જઈએ બધું, પણ આમ જ્યાં લગીને સત્સંગ મળે ને કે અથવા છૂટે ને તો પણ એમ એ થાય કે ના ના આ થશે, એટલે હજી મેં કીધું જવાશે અને પછી ખબર પણ કાઢી આવશે ને પછી જવાશે, પણ સત્સંગમાં જવાનો ટાઈમ છે. એટલે આ જે એ રહે છે જ કે એ જવાય, અને પ્રત્યક્ષના જેટલા સુધી નહીં તો યુટ્યુબ તો છે પણ તો પણ આ જ વધારે અગત્યનું છે એવું રહે છે. જેમ પ્રત્યક્ષનો સત્સંગમાં તમારું ચિત્ત છે ને લગભગ અમારા મુંદુલાબેન ઘણીવાર કે તમારા સત્સંગમાં અમારા આમ નામ કરી શકાય, ગમે ત્યારે અમને પૂછી લે, આ શું છે ને. અને બીજા બધાના સત્સંગમાં તમારે આમ કરવું ઊભું થઈને બહાર જવો તો જવું પડે તમારે બધું શું, એટલે તમે કોઈ પણ રીતે અમને હાજર જ કરી દો છો. એટલે સત્સંગ એટલે બીજું કશું નહીં, કોઈ પણ રીતે ચિત્તની હાજરી થઈ એટલે સત્સંગની હાજરી થઈ ગઈ, સત્સંગ થઈ ગયો. હવે કથા પ્રવચન કે વ્યાખ્યાનમાં તમારું ચિત્ત હાજર નહીં રહે. હા તો મોરારી બાપુની કથા સાંભળતા હશો અને તમે શાક પણ પેલા વટાણા કે બધું ફોલ્યા કરશો તમારે બધું. એટલે ઘેર પણ એવું જોઈએ યુટ્યુબ પર મૂકીએ ને પછી બીજું કામ પણ ચાલુ હોય ને આ પ્રત્યક્ષ સત્સંગમાં એટલું ખરું કે આપણે એમ બધું હાજર કરીને જ બેઠા હોય. એટલે મુદુલાબેન કે તમારા સત્સંગમાં ડાફોડિયા ના મરાય કે બીજા બધા સત્સંગમાં ડાફોડો એ મરાય તમારે કે હાલું ગમે ત્યારે પૂછે તો જવાબ ના આપી શકો એટલે ખબર પડી જાય કે પકડી જાય તમારું, એટલે એને હાજર રહેવું જ પડે. તો હવે એ આપણે બોમ્બેનો એ સત્સંગમાં એવું બોલ્યા મહેન્દ્રજી કે તમારે સમજી લેવાનું છે, એ ઉદ્દેશ આમ આશયથી જ આવવાનું છે તો એ ગણાશે. અને અમને પણ એવું છે જ કે હવે આ મળ્યા અત્યારે તો મને પહેલાં ઘણી વખત પહેલાં જ્યારે મેં જ્ઞાન લીધું ત્યારે મને એવું થતું હતું કે મને દાદા નથી જ મળ્યા એટલે એવું મારું શું હશે કચાશ એમ. પછી જેમ જેમ બધા આપતા પુત્રના સત્સંગમાં આવ્યા અને એમ તે મને એમાંય ખાસ મેં તમારી પાસેથી આ લીધેલી જ્ઞાન લીધી એટલે મને એવું ખરું કે હું તમારા દર્શન કરું. અને મહેન્દ્રાનંદજીનું એક મને વાક્ય ટચ કરી ગયેલું કે ક્યાં સુધી દાદા દાદા કરશો, હવે તમારે પણ દાદા થવાનું છે એટલે એમ કે તમારે પણ આ બધું સમજી તો લેવાનું છે ને. અને એટલે મને એવું થાય કે જ્યારે પણ મને કંઈક ઊભું થાય ને ત્યારે મને એવું થાય કે હજી મારી તો આ કચાશ છે જ, એટલે મને આમ ક્યાંક સમજવામાં ભૂલ છે તો એ સમજવું પડશે. એ તમારી 5 આજ્ઞા છે તો એ ક્યાં સમજવામાં અમારી એ રહે છે. એ તો પ્રશ્નોત્તરી કરશો ને ત્યારે ખબર પડે તમારે બધી. શું પ્રશ્નોત્તરી થાય ને તો કે કોઈ પણ વ્યવહાર આવે છે ને તો તમે સામાન્ય રીતે તમે શું નામ તમારું? અલ્પનાબેનની દ્રષ્ટિથી જ જોશો પહેલાં વાંચું ને એને, એટલે જ્યારે પ્રશ્ન કરશો ત્યારે ખબર પડશે કે તમારી સમજણ બરાબર છે અથવા તો અલ્પનાબેનની દ્રષ્ટિ વપરાય છે કે જે જ્ઞાન આપ્યું છે દ્રષ્ટિ વપરાય છે ત્યારે ખબર પડશે. એટલે એ રીતે પછી એટલો ભાગ સમજવાનો ભાગ રહે તમારો. અલ્પનાબેન વાત સમજે કે ના સમજાય, પણ તેમ છતાં તમે નિયમિત આવો છો, સારું છે. બરોડાથી તમે આવ્યા તે બહુ સારું છે, વાત સમજાય ને. કોઈ પણ રીતે ચિત્તની હાજરી જોઈએ, ચિત્તની હાજરી થઈ ગઈ એટલે સત્સંગ થઈ ગયો તમારો. ખ્યાલ કે નહીં? ચિત્ત એટલે દર્શન જ્ઞાનનું બનેલું છે, એક અશુદ્ધ ચિત્ત છે એટલે ફર્યા કરે બધી વસ્તુ, અને ચિત્તની હાજરી છે એટલે દર્શન જ્ઞાન તમારું હાજર છે તે અંદર બધું ઉતરી જશે. વાત સમજે કે ના સમજાય? એટલે પ્રશ્નોત્તરી તમારે તૈયાર રાખવાની રહે. પ્રશ્નોત્તરીમાં તમારું ઘણું બધું ક્લિયર પણ હશે અને ઘણું બધું કાચું પાકું પણ હશે બધું. વાત સમજે કે ના સમજાય? બોલો બીજું શું પૂછ્યું છે અલ્પનાબેન? બસ સત્સંગમાં આવીએ ને એટલે આનંદ આમ થાય. અને એવું કોઈ ઘર એવું મારા સંસારમાં એવું કંઈ નથી ક્યાંકથી હું દાજી હોય કે મને આમ કંઈ નડ એવું હોય, પણ ખબર ત્યાં કરતાં જેટલું આમ પ્રત્યક્ષ સત્સંગમાં બેઠા હોઈએ બધા આપતા પુત્રોને જોઈને તો એટલો બધો આનંદ આમ થઈ જાય ને. એટલું આમ હવે તો બીજા કોઈ આમ નજીકના સગાને મળે ને તો એટલો આનંદ નહીં, કોઈ મહાત્મા મળે. આમ અત્યારે બસમાં આવતી હતી તો પણ જેવું પાલડીથી બેઠીને આમ તો કોઈ જો એટલે આમ કે મેં બહુ મને જલ્દી અહીંયા આવું ને એટલે મેં કહ્યું લપકામલ જવાનું છે દંતાલી બસ સ્ટોપ, એટલે પછી કે હા અમે પણ ત્યાં એમ કે દાદા ભગવાનમાં એટલે હા એટલે તો આનંદ આવી જાય એમ. આ તમે વાત કરી
કે અહીંયા આવે તો આનંદ થાય છે અને સગાવાળા ત્યાં જઈએ તો આનંદ નથી થતો. આ બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? હા, એટલે વિચારવા જેવું તો છે જ, પણ વિચારીને બહુ શું જ જવાબ વિચારીને શું જવાબ આવે છે? આ સત્સંગ રાગ દ્વેષ કરવાનો નથી, ત્યાં એટલો જ આનંદ આવવો જોઈએ. એવું કારણ છે. કે ત્યાં ઘડી આત્મા આપણો ઋણાનુબંધ છે. છે. વાત સમજ્યા ને? જેટલો તમે સત્સંગમાં આનંદ થાય છે એટલો જે ફાઇલ નિકાલ કરવાનો છે ત્યાં આનંદ થવો જોઈએ. એટલે આવું બધું છે. હા, એટલે પેલું ત્યાં ઘડી ભાગડી વૃત્તિથી તમે અહીંયા આવો છો. અહીંયા તો ખાલી સમજી લેવાનું છે, પછી આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે જેવો અહીંયા સત્સંગમાં આવો છો અને આનંદ થાય છે એવો ફાઇલોનો સંભાવે નિકાલ કરો, એવો જ આનંદ થાય તો એને સત્સંગ કહેવાય. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? આ આનંદ નથી થતો, આમને અહીંયા થાય છે, આ બધું એટલે પકડાવ આવી રીતે પકડાશો તમે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ત્યાં ત્યાં એટલો જ અમારા આ બધા છે તો એટલો જ આનંદ આવે. આનંદ જતો ના રહે બધી વસ્તુ. વાત સમજાય ને? 99% અમે વ્યવહારમાં જોઈએ, પણ જ્યારે સત્સંગ કરવાનો તો જબરજસ્ત જ નીકળે. એમાં કોઈ અભ્યાસ કે વાંચન કરતા નથી. જેમ અત્યારે બોલ્યા ને કે આ વ્યવહારમાં જે તો એટલો આનંદ ના થાય, નહીં આનંદ થાય, આ વિરોધાભાસ થઈ ગયો. બરાબર. તમને પ્રકાશ રાગદ્વેષ કરવા માટે નથી આપ્યો, ખંડન મંડન કરવા માટે નથી આપ્યો. ના, એટલે રાગ દ્વેષ તો નહીં જ, પણ આમ પ્રાયોરિટી એટલે બંને એક જ સમય હોય તો પ્રાયોરિટી એમ આપવાનો થાય ભાગ છે. જ નથી. તમારે તમારો આત્મા આ બધા રિલેટિવમાં પેલો વપરાયેલો છે. એટલે તમારો આત્મા એમાંથી ન્યાસ કરીને એ આત્મા એ તમારો આત્મા છે. શાસ્ત્રમાં જે આત્માની વાતો કરે છે એ આત્મા નથી. આ બધે ઠેકાણે આત્માને ગીરવે મૂકીને તમે બધું સુખ, પૂતગલિક સુખ ચાખ્યું છે. એટલે શાસ્ત્રમાં આત્મા બતાવે છે નહીં. અહીંયા મન વચન કાયા બગાડ્યા વિના તમે કામ કરશો એટલે તમારો આત્મા ત્યાંથી ન્યાસ થઈને તમારી પાસે આવશે. એ આત્માનો આનંદ ને આનંદ કહેવાય. એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો છે, એટલે આનંદ થવો જોઈએ. ત્યાં આનંદ નથી થતો ને અહીંયા આનંદ થાય છે તો એ સાયન્ટિફિકલી વાક્ય નથી. અલ્પનાબેન વાત સમજાય કે ના હા, સમજાય? બહુ સરસ સમજે. વસ્તુ સમજાય. શું કહે છે ભૂમિ? બરાબર છે. હવે સરસ વાત નીકળી. આમ એવું રીતનું હોય કે અહીંયા અલગ લાગે છે ને ઘરે જુદું, પણ એક્ઝેક્ટ ભેદ વાત પકડી. પાડ્યો. બહુ સરસ વાત કરી. આ અંકિતની અંદર તે આરોપણ કર્યું છે એટલે તારું આત્માનું આરોપણ છે. હવે એ આરોપણ અહીંયા તું મન વચન કયા બગાડી અને અહીંયા આવે સત્સંગ તો એને સત્સંગ ના કહેવાય. બરાબર છે. અહીંયા જેટલો આનંદ થાય છે ત્યાં એટલો જ આનંદ થવો જોઈએ. આ તો ઇગ્નોર કરો, હા. મન વચન કયા બગડે, આવે તો રૂમમાં જતા રહીએ, પેલે જતા રહીએ કે હાલું આમાં ક્યાં ફસાવું છે ના તો ના, એ તો રાગદ્વેષ કરો છો. એને ફેસ કરવાનું છે અને ફેસ કરવું જ પડશે, કારણ કે લાલ અક્ષરે કંકોત્રી લખેલી છે. ખરું. એમાં કોઈ પણ પ્રકારના વ્યવહારોને તમારે ખસેડી નહીં શકો અને આપણે એ ખસેડવા જઈએ છીએ આ જ્ઞાન લઈને. હા, એવું થાય. હા, સમજે ને? એટલે વ્યવહાર કાચો છે. નિશ્ચયથી તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે વ્યવહારથી છે. એટલે અહીંયા સમજી લેવાનું છે ને પછી આ ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો. એટલો આનંદ થવો જોઈએ કે મને આ અંકિતે આ વ્યવહાર કરીને મને અનંત અવતાર ભટકાવનારા કર્મથી મને અંકિતે મુક્ત કર્યો. હા, એની જગ્યાએ મારી બર્થડે ના ઉજવી અને 2 દિવસ તમારે અબોલા થઈ ગયા ના તે હા, બધી વસ્તુ. વાત એવું જ સમજાય કે ના બને. સમજાય? આ તો મને મુક્ત કરાવે છે. મને સહેજા સહેજ દાદાના જ્ઞાનમાં રહેવા રાખે છે આ બધા લોકો. તું તારી જાતે જ્ઞાનમાં નહીં રહી શકે. આ તારા સિવાય બીજા બધા સંજોગો તને જ્ઞાનમાં રાખે છે, પણ ત્યાં આગળ લાગે કે ના આમ છે એટલે કે ને કે મારે સ્વતંત્ર થવું છે. હા, અમારા મુદુલાબેન કે મારે સ્વતંત્ર થવું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. મેં એમને પૂછ્યું કે તમારે સ્વતંત્ર થવું, મેં કહું બાંધ્યા છે કોણે? મેં કહું મેં તમને બાંધ્યા, તમે મને કહો છો? ના, કે તમે નથી બાંધ્યા, તો તમે મને કહો છો કે મારે સ્વતંત્ર થવું છે. વાત સમજાય કે ના સમજાય? તો કે તમે તમારાથી બંધાયા છો, તમે જ તમારાથી છૂટવાનું છે. પણ આપણે બહાર પ્રશ્ન કરી કે મારે સ્વતંત્ર થવું, એટલે ભૂમિએ મને બાંધ્યો છે, અંકિતે મને બાંધ્યો છે, આ રુજુતાએ મને બાંધ્યો. ના, એને નથી બાંધ્યો. મારી અજ્ઞાનતાથી હું બંધાયો છું. પણ વાક્ય રત્ન આવી રીતે વપરાય છે. હા, સમજે ને? એટલે તમારે તમારો આત્માની ભક્તિ કરવી હોય તો આ બધે જ ઠેકાણે આરોપ કરેલો છે ને એ તમારી સામે આવે છે. તો એ વ્યવહારમાં તમારા મન વચન કાંઈ બગડે નહીં, અથવા તો બગડે તો જ્યારે બી તમને સમજાય ત્યારે એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો. હા, સમજે ને? તો એ જે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો, તમારી ભૂલ જુઓ અને પેલા નિમિત્ત નિર્દોષ જુઓ, એ આત્મા એ તમારો આત્મા છે. બરાબર. દોડાદોડ કરો એ આત્મા નથી.
વાત સમજાય કે ના સમજાય? એ તો મનુષ્ય અવતાર જેટલા પાવર છે, એક એક સંયોગોને ખસેડો છો તમારે, પણ આગળ જતા બધા એક સાથે આવશે. એટલે આમાં થાય કેવું કે આવું બને પછી હું રીસાઈ એટલે કે તમે તો દર વખતે આવું જ કરો છો, તો હું એમ હજુ પાછું એમને એટલું આર્ગ્યુમેન્ટ કરું કે તમે હું રીસાવું નહીં તો તમને તો કશી ખબર પડે જ નહીં, તમારું દર બર્થડેમાં આવું જ ચાલે, એટલે મારે રીસાવાનું આવું થશે જ અને તમારે મારી ડિમાન્ડ પૂરી કરવી પડશે જ. આવી રીતની ઊંધેવું હા એ તો હોય ને, કારણ કે તમે એને રિયલ માન્યું છે, મારા હસબન્ડ છે અને હું રિયલી એની વાઈફ છું, એટલે આ જ વાક્ય આવશે. જેમ જેમ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જોશો હું વાઈફ છું ને હસબન્ડ છે મારા, તો પછી આ ટાઈપના આ આર્ગ્યુમેન્ટ કે આ ટાઈપના વાક્ય રચના ધીમે ધીમે બંધ થઈ જશે. પણ એક ડિઝાઇન હોય છે, એક અમુક ખાસ દિવસોની પોતાની એક ડિઝાઇન હોય છે, આ ડિઝાઇન પકડ જે હોય ને એ વખતે ડિઝાઇન તમારી ક્યારે થશે કે આને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમે ધર્મપત્ની છો અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમારો હસબન્ડ છે, રિયલી નથી, એ સમજાશે તો તમે જે માગો છો એ તમને મળશે. ઓહો, સમજે ને? અને તમે રિયલી પત્ની બનો છો અને એને રિયલી હસબન્ડ માનો છો એટલે તમને નહીં મળે એ વસ્તુ. ભૂમિ વાત સમજાય કે ના સમજાય? એટલે આટલી મોટી વસ્તુ છે. બરાબર છે, બહુ મોટી વાત છે. વાત સમજાય કે ના સમજાય? વસ્તુ સમજવી પડશે. આ સમજાઈ જશે તો કામ થઈ જશે બધું. ખરું, હા. ખ્યાલ કે નહીં? હા. શું કહે છે રુજુતા? હજી તમે મૃદુલા માસી જોડે એપ્રિશિએશનની વાત કરી ને, હા, તો એમાં એક બહુ સરસ વાત તમારી સાથે થઈ હતી, મને બહુ સ્પર્શી ગઈ હતી. બરાબર છે. કે આ એમ થાય ને કે તમે એપ્રિશિએટ નથી કરતા કે કશું નથી કરતા, તો તમે કીધું હતું કે આ બધું તમે લઈને આવેલા છો, પ્રારબ્ધમાં છે, એટલે એનું એપ્રિશિએશન લોકો તમને આપશે જ, તમે નહીં માંગો તોય આપશે, કારણ કે જગતને દેખાય છે. હવે એના એ જે કુદરતી પ્રારબ્ધમાં છે ને મળવાનું જ છે, એમાં આપણા મન વચન કયા શું કામ બગાડવાના રે? કારણ કે મળવાનું જ છે, એ મળવાનું જ છે, લોકો જુએ છે. જે આપણા હાથમાં છે એ આપણે કરી લેવાનું રહે. આ જે છે એ આપણા હાથમાં નથી, જે છે એ તો લઈને આવેલા છે, એટલે કુદરતી સંજોગ ભેગા કરશે ને એ પ્રમાણે કામ કરાવશે જ. એટલે એનું એપ્રિશિએશન માટે આપણા મન વચન કાયા બગાડવાના ના રહે, જે મારા હાથમાં છે. એટલે ઉદય કર્મનો ગર્વ કરવાની જરૂર નથી. આ બધું ઉદય કર્મ છે, આ તમે બધું કરો છો, તમે આવો છો, સત્સંગ રાખો છો, લાખો રૂપિયા દાન આપો છો, આ બધું છે ઉદય કર્મ છે. ઉદય કર્મ માટેની ક્રેડિટ લેવા જશો તો આત્મા હાથમાંથી જતો રહેશે. બરાબર સમજ્યા ને? પણ ઉદય કર્મના જોનારા બનશો, જાનારા બનશો અને એની ક્રેડિટ નહીં લો અથવા તો ચટણી ચાખશો નહીં તો એક ક્ષણે તમે દરઅસલ આત્મા થઈ જશો. પણ સામાન્ય રીતે ઉદય કર્મના માલિક બની જ જઈએ છીએ, ઉદય કર્મના કરતા બની જ જઈએ છીએ. ના હોય તો બીજા ત્રીજા વાત કરીને પણ કરાવી જ દે તમારે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અને જે આપણા હાથમાં જ નથી એનું જો આપણે ક્રેડિટ ના લઈએ ને તો બહુ જ મોટું યશ ઊભું થાય. યશનામ કર્મ તો ઊભું થાય, પણ તમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી દાદા ભગવાન થઈ ગયા. હા, એ બહુ જ મોટી વસ્તુ હતી. આ તમે લોકો વિડીયો ઉતારતા હતા તો કોઈએ તમને જ્ઞાન આપ્યું કે ના આપ્યું? હા. શું બોધ આપ્યો તમને? હા, એટલે કે તમે આટલું બધું આ તો જો પ્રોફેશનલી કરાવવા જઈએ ને તો આટલો મોટો ખર્ચો થાય, એમ લાખોમાં જાય, તો તમારે કંઈક લેવું જોઈએ કે. હા, તો પછી તમે શું જવાબ આપ્યો? એકદમ આ અમારું પ્રોફેશન નથી, આ અમારે કંઈ આના ધંધા માટે નથી કરતા, આ તો અમારો એક ઉપયોગ છે કે મન વચન કાયામાં વપરાય એમ. તો જો ક્રેડિટ લીધી તમે? ના. વાત સમજાય કે ના સમજાય? તો લોકોને ઉપયોગી થાય તો કેટલું મોટી વસ્તુ થઈ તમારું. હવે આ તમારું ચારિત્રમો છે, તમારું વિઝન છે, લોકોને ઉપયોગી થાય છે. અને પદ્ધતિસર અને આમ થાય ને કે સ્ટુડિયો રેકોર્ડિંગ એવું લાગે. હવે ઘણા બધા ઉંમરલાયક છે તો આવી ના શકે, દોડી ના શકે, કાને ઓછું સંભળાય. વાત સમજાય ને? આધા કે આ તમારે ચિત્રાબેન છે તો ત્યાંથી આવવું હોય તો સાધનોનું ના હોય, કોઈ છોકરાનું પેલું ના હોય તો તકલીફ પડે કે ના પડે? અને આ તમે વિડીયો ઉતારો છો ટીવીમાં જોયો તો બધું એને ઉપયોગ ને બધું ગોઠવાય કે ના ગોઠવાય? પણ તમને પેલા એ બોધ આપ્યો કે ના આપ્યો? પૈસા 2-4 વખત વસ્તુ કીધી. પણ એને કઈ પ્રોગ્રામ રાખ્યો એટલે બહુ પૈસા થયા હતા, એટલે એની પણ નિંદા થઈ કે ના થઈ? હા, એનું પણ થયું કે આટલા વર્ષો પહેલા અમે રાખ્યું હતું તો અમારે આટલું બધું એનું બજેટ થયું. તો જો તમારા સંઘને એ પૈસાનો આખું બચત થઈ ગઈ કે ના થઈ ગઈ? તો જો તમારા મન વચન કાંઈ લોકોને ઉપયોગી થાય, પણ આમાં જસ ના લેતા. ના, બરાબર. બધા લે છે પણ નિમિત્ત તરીકે. એમ દાદાએ પણ એમના જ્ઞાન માટે નિમિત્ત તરીકે પોતે રહ્યા, તો જો ભગવાન થઈ ગયા.
તો તમારે મારી પાસે માન ને બધું જસ જોઈએ છે? ના, મૃદુલાબેન જોઈએ છે તમારે? હવે નથી જોઈતું. નથી જોઈતો. હા, સમજે કે ના સમજાય? આ જો ઉત્તમભાઈ આપ્યું છે તો ઉત્તમભાઈ ના વખાણ નથી કરતા. જો આ આપ્યું છે, પુષ્પાબેન તો બળવો કરે છે કે આપણે આ જમીન આપણે નથી રાખવાની, આ કુલદીપકભાઈને અહીંયા અગ્નિદાહ આપવાનો ને અહીંયા જ આપણે સમાધિ બનાવવાની છે. બહુ હા, મોટી વસ્તુ સમજે ને? કહેવાય. ઉદય કર્મનો કર્મ કઈ લેતા જ નથી. લેતા જ નથી. તે તમે વ્રત નિયમ તપ જપ કરો ને મોક્ષા એવું નથી. આ ઉદય કર્મનો ગર્વ છે. એટલે શ્રીમદ રાજચંદ્ર કઈ કીધું છે ને, મટે ઉદય કર્મ. મીટે ઉદય કર્મનો ગર્વ, નહીં કરતા તું તે, નહીં ભોગતા તું. હાચું ને કે ના હાચું? આ બસ આટલું જ છે. હવે ભગવાન પાસે જ્ઞાની પાસે આવી અપેક્ષા રાખવા હસમુખભાઈ તો ભટકી જ મરાય કે ના મરી જાય? હા, સમજાય કે ના સમજાય? જે તમારું દેખે છે તો લોકો તમને આશ્વાસન આપે છે, અને અમારે તો કોઈ અમારો તમારો લાભ જ નથી લેવો, ઘાટ જ નથી. હા, મારે ઘાટ હોય કે આ બધું છે ને કરે છે તો આપણે કરવાનું રહે બધું. વાત સમજાય કે ને ના બહુ સમજાય? મોટી વસ્તુ છે. જેને કઈ વ્યવહારમાં લાલચ હોય કે ઘાટ હોય ને, એ આ બધા વ્યવહાર કરે કે કોઈને બાટલામાં ઉતારવા હોય કે આ મને કામમાં લાગશે, તો શાબાશી બધું આપે, આ હા એ કરે, તે બધા કરે. વ્યવહાર કરે. જેને કઈ જોઈતું નથી એને આવી કઈ પડી આ હોય. ઉઘાડો તમને જેમ દાદા ભગવાન ઉઘાડાતા એવી રીતે દાદા ભગવાને ઉઘાડા આપતા પુત્ર તૈયાર કરેલા છે. હા, સમજ્યા ને? આ તમને ખબર પડે કે ભાઈ આ જો કશું એ નથી કરતા, નહીં કરતો જો છે તમને એપ્રિશિએટ આપે તો અમે આપતા પુત્રો ના કહેવાય? ના કહેવાય, ના કહેવાય. સાચી વાત વાત સમજે છે. કે તો ના બહુ સમજે? મોટું પ્રમાણ કહેવાય, બહુ જ મોટું પ્રમાણ છે. હા, સમજ્યા ને? કઈ આપતા પુત્રો તમને જેમ દાદા ઓળખાય નહીં હોય તો આપતા પુત્ર ઓળખાશે નહીં, પેલી રીતે જ લાગશે. એટલે દીપાકાનંદ કીધું ને કે હવે દાદા ભગવાનની ભક્તિ નહીં, તમારે અમારી ભક્તિ કરશો અને અમે જ દાદા ભગવાન છે તે ભક્તિ કરશો તો પામશો. હા, હજી આપણે બીજા બધાનું લક્ષ્ય છે કે આ દાદા ભગવાન એ પતિ ગયું. એટલે પરેશ આનંદજીએ ભગવાનની પરિભાષા આપી. દાદા ભગવાન તો દાદા ભગવાન છે, પણ તમારી સમજણ ભૂલ વિના થઈ એને જ દાદા ભગવાન કહેવાય. હા, તમને તમારી ભૂલ દેખાય અને પ્રતિક્રમણ થયું એને જ દાદા ભગવાન કહેવાય. આટલે સીધું છે. એટલે આવી રીતે ભક્તિ કરશો તો પામશો, પણ પેલા દાદા કરશો તો નહીં આમના હશો કે નહીં આમના હશો. બધી જેમ આ દાદા ભગવાને મહાવીર કૃષ્ણ રામનું અવલંબન તોડીને આ દાદા ભગવાન જ કૃષ્ણ થયા, આ જ દાદા ભગવાન મહાવીર થયા, આ જ દાદા ભગવાન રામ થયા. એવી રીતે ભક્તિ કરાય છે. એવી રીતે તમારે પણ એ રીતે જ ભક્તિ કરવાની છે. પેલા દાદા કરશો તો નહીં આમનારો કે નહીં આમનાર હશો. તમારું આપણને દાદા બનાવી જ દીધા છે. દાદા એ બનાવી દીધા. આપણી વારે વાર છે. તમને જે તમને સમાધાન આપે છે, જ્ઞાન આપે છે, એ જ દાદા ભગવાન થાય. આ સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજશો. કારણ કે દાદાએ વિજ્ઞાન આપ્યું છે, વ્યક્તિ નથી આપી. આપણે આ વ્યક્તિ તરીકે મૂકી દીધું, વાંચો ને તો ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવશે. અને વિજ્ઞાન પકડશો તો પ્રોબ્લેમ નહીં આવે. ગમે તેટલું ઊંચી થશે પણ વિધિન ફ્રિક્શન ન્યુટ્રલ કરીને આગળ નીકળી જશે કે ના આપણે આ બધામાં નથી પડવું. હા, સમજે ને? અનંત અવતાર બધા ભેદ પડે ને જુદું પડ્યું ને અલગ અલગ બધું ગચ્છમચ ને દુનિયાદારી ને દુકાનદારી ચાલી બધું. હવે આપણે એ નથી કરવું. એક આ પણ પાસો છે ને એક બીજા પાસાની પણ ઘણીવાર આપણે જોડે વાત થઈ કે આ તો બધું રિલેટિવ છે. જે આજે ફૂલ ચડાવે કાલે પથ્થરે મારે, થાય ને બધું બને. તો બધું બદલાયા કરે. તો બધું પેલું કે ને જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. આજે કોઈ પગે લાગે તોય જોયા કરો, કાલે કોઈ એને વખોડે તોય જોયા જ કરો. તમે એ જોયા કરવામાં પછી બહુ જ મોટું આખું કર્મ આપણું એ ઊભું થાય. બહુ જ હોય બધું વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અમે જ્યારે આ બધું હતું તો બધાના લગ્ન થાય તો સવારે 4, 4:30 વાગે ઉઠીને વિધિ કરાવતા બધું શું છે. હવે એમના છોકરાઓના લગ્ન થાય છે તો હવે વિધિ કશું જ નથી બધી વસ્તુ. એટલે વાત સમજાય? એટલે આ તો બધું ચાલ્યા જ કરવાની બધી વસ્તુ. એટલે આ તો બહુ જ આખું રિલેટિવ સમજાઈ જાય એવું છે આ બધું. એટલે દરેક તો એનો પોતાનો ચારિત્રમાં લઈને આવે છે. એટલે એ રીતે આપણે એને દોષિત નથી જોવાના કે જો હવે પહેલા આપણી જોડે આ કર્યું ને હવે આમ કર્યું નથી જોવાનું. આ ચારિત્રમાં છે બધી વસ્તુ. પણ આવું બધું બન્યા જ કરવાનું છે તો પછી ક્યાં એમાં ઊંડું ઉતારવાનું રહ્યું? ના રે, કેરેક્ટરો બધાના બદલાયા જ કરશે. દરેકનો ચારિત્રમાં જુદો છે. વાત સમજાય ને? દાદાએ સિમ્પલ આપી દીધું કે રિલેટિવ છે, બસ પતી ગયું. રિલેટિવ એટલે ખરેખર નહીં, છે તેમ છતાં નથી. રિયલ એટલે ખરેખર નથી દેખાતું તેમ છતાં છે ને છે. બસ આટલું આપ્યું એટલે કામ થઈ ગયું તમારે. વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો અમને પરમ શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ